આપણે ગઈકાલે સાદો વર્તમાન કાળ વિશે અભ્યાસ કરી ગયા. હવે એ પછીનો આગળનો કાળ આવશે બીજો કાળ, એટલે કે તો સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. સૌપ્રથમ તો કે એમાં અને આમાં શું ડિફરન્ટ છે એને થોડું સમજવાનું થાય. એ શેના આધારે? તો એની ઉપયોગિતાના આધારે. સાદા વર્તમાન કાળની ઉપયોગિતા શું હતી? તો કે દરરોજની આપણે કોઈ ક્રિયા કરતા હોય, દરરોજની ટેવ વસ્તુ કોઈ ક્રિયા હોય, કોઈ સનાતન સત્ય હોય, કોઈ કહેવત હોય, એના માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો. હવે આજે આપણે બીજા કાળ વિશે અભ્યાસ કરીશું, જેનું નામ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. તો સૌપ્રથમ એ ભૂતકાળ છે જ, આપણે સાદો ભૂતકાળ છે, આપણે એના વિશે અભ્યાસ કરવાનો હોય તો પહેલા એની આપણને ઉપયોગિતા ખબર હોવી જોઈએ. હવે સાદો ભૂતકાળનો આપણે ઉપયોગ કરશું તો ક્યાં કરશું? જો કે આપણે ખાલી એનું નામ સાંભળી તો પણ આપણને પતા શકાય કે ભૂતકાળ છે મતલબ કે જે ઘટના બની ગયેલી છે, મતલબ કે પૂરી થઈ ગયેલી છે એવી ઘટના વિશેની એમાં કંઈ ચર્ચા છે. એવું થોડુંક આપણને મનાવી છે ના આધારે તો કે એનું ખાલી નામ જ આમ કે સાદો ભૂતકાળ, એટલે કે કોઈ બનેલી ઘટના હોય કે જે અગાઉ બની ગઈ હોય ભૂતકાળમાં, એના વિશે કંઈક ચર્ચા કરવાની હોય એવો એ કાળ, એટલે કે સાદો ભૂતકાળ. બેઝિક માહિતી એનો ઉપયોગ જે છે સામાન્ય નામના આધારે આપણને એટલી તો ખબર પડી છે કે ભૂતકાળની કઈ ઘટનાની વાત છે. તેનો જોઈએ તેનો પહેલો ઉપયોગ તો કે નજીકના કોઈ ભૂતકાળમાં બનેલી ઘટના હોય એને દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. નજીકની કઈ ઘટના બનેલી હોય, કોઈ પણ પ્રકારના વ્યક્તિનું મૃત્યુ નજીકમાં થયેલું હોય તો આપણે એને કહીએ કે આ વ્યક્તિ આ દિવસોમાં હતો, એવું કહી શકીએ, કારણ કે નજીકની બનેલી ઘટના છે. પછી લાંબો ટાઈમ ચાલુ થઈ ગયો હોય તો એ પછી એ ઘટના હાવ પૂરી થઈ ગયેલી હોય તો એ પછી બીજા આગળ પૂર્ણ ભૂતકાળમાં આવે. આમાં તો કે નજીકની બનેલી ઘટના હોય. અને બીજી આવે તો કે નજીકના ભૂતકાળમાં બનેલી કોઈ નિશ્ચિત ઘટના હોય, નિશ્ચિત ઘટના માટે થઈ અને એમાં પણ એનો સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. બીજું આગળ વાત કરીએ તો કે કોઈ પણ પ્રકાર ભૂતકાળમાં એનું અસ્તિત્વ હતું એ દર્શાવવા માટે પણ એનો ઉપયોગ થાય. તો અસ્તિત્વ દર્શાવવા માટે થઈ જે આ દર્શાવે અસ્તિત્વ, એટલે કે ટુબીના એના રૂપ આવે વોઝ ને વેર, આ બેના ટુબીના રૂપો થઈ ગયા. એ વખતે અહીંયા એના સહાયકારક ક્રિયાપદ તરીકે હોય, એની સાથે બીજું કોઈ ક્રિયાપદ હોય નહીં. એમાં આપણે સાદા વર્તમાન કાળમાં એમ, ઇઝ અને આર આવે, એવી જ રીતના વોઝ અને વેર આવે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો હું એમ કહું કે આઈ એમ અ ટીચર, મતલબ કે હું શિક્ષક છું, તો એ કયા કાળની ઘટના થઈ? તો કે વર્તમાન કાળની ઘટના થઈ કે હું અત્યારે શિક્ષક છું. કદાચ થોડાક સમયાંતરે જતા હું નિવૃત્તિ શિક્ષક તરીકે લેતો હોય તો એ વખતે હું શું કહું? નિવૃત્તિ લઈ લીધી પછી કહું કે આઈ વોઝ એ ટીચર, આઈ વોઝ એ ટીચર, મતલબ કે હું શિક્ષક હતો, એવું થઈ ગયું ઘટના. એટલા માટે થઈ અહીંયા અસ્તિત્વ દર્શાવવા માટે મારું અસ્તિત્વ હતું, કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ દર્શાવવા માટે વોઝ અને વેરનો ઉપયોગ થાય. હવે અહીંયા બે એટલે આપણે ખાસ એને યાદ રાખવાનું કે કયા સર્વનામ છે એની સાથે, મતલબ કે કયા કર્તા છે જેની સાથે વોઝ આવશે, કે કયા કર્તાની સાથે વેર આવશે, એના વિશેનું થોડું આપણે ચર્ચા કરી લઈએ. જોઈએ તો વોઝની સાથે કયા કયા આવશે તો ટૂંકમાં યાદ રાખવું હોય તો કે જે એક વચન સર્વનામ હોય, એક વચન એની સાથે આવશે વોઝ, અને જે બહુવચન એની સાથે શું આવશે? વેર. તો એક વચનમાં કયા કયા સર્વનામ આવ્યું કે તો એને આપણે જોઈએ તો આઈ, પછી હી, સી અને ઇટ, આટલા કે જેની સાથે શેનો ઉપયોગ થાય? વોઝ. આઈ વોઝ એમ કહી હતી, હી વોઝ, સી વોઝ અને ઇટ વોઝ, મતલબ કે એક વચનની સાથે વોઝ આવે અને બહુવચનની સાથે વેર આવે. કાલે આપણે ચર્ચા કરી ગયા હતા, એમાં આવ્યા બહુવચનમાં વી, યુ અને ધે, આ ત્રણની સાથે શું આવશે? વેર. આ ત્રણની સાથે બહુવચનમાં શું આવશે? તો કે વેર. એડજેક્ટિવ વોઝ અને વેર અસ્તિત્વ દર્શાવવા માટે એની સાથે આપેલું છે ટુ હેવ નું રૂપ, એટલે હેવ અને હેઝ. એ પણ વર્તમાન કાળની અંદર આવે તો એનું જ્યારે આપણે ભૂતકાળમાં કરવું હોય તો શું આવે? હેડ. એટલે યાદ રાખવાનું કે સહાયકારક ક્રિયાપદ તરીકે આવે, એની સાથે પછી બીજું ક્રિયાપદ આવે નહીં. મહત્વનો પોઈન્ટ એ કે આ ખુદ અહીંયા ક્રિયાપદ તરીકે હોય, સહાયકારક ક્રિયાપદ તરીકે વોઝ, વેર અને હેડ, એની સાથે પછી બીજું ક્રિયાપદ આવે નહીં. જો એની સાથે બીજું ક્રિયાપદ આવે તો આખો કાળ ચેન્જ થઈ જાય. વોઝ, વેરની સાથે ક્રિયાપદનું આઈ ની વાળું રૂપ આવે તો પછી ચાલુ ભૂતકાળ થઈ જાય. હેડ ની સાથે વી3 આવે
એટલે કે ભૂતકૃદંતનું રૂપ આવે તો એ પૂર્ણ ભૂતકાળ થઈ જાય. આપણે એની ચર્ચા આગળ કરશું. કોણ પેલા મહત્વમાં યાદ રાખવાનું કે કોઈ ભૂતકાળનું અસ્તિત્વ દર્શાવવું હોય તો એ વખતે આપણે ટુ બી ના રૂપ તરીકે વોઝ વેર નો ઉપયોગ થાય. ત્યારે વોઝ વપરાય તો કે એકવચન નામ હોય આઈ હી સી ઇટ, અને વેર નો ઉપયોગ ક્યારે થાય તો વી યુ અને તે માટે આ બેઝિક માહિતી દીધી એને ખાસ તમારે યાદ રાખી લેવાની, નોટ કરી લેવાની. હવે પછી આપણે જઈએ તો કે દરેક કાળની અંદર આપણે વાત કરી હતી પહેલા શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જ્યારે કાળની વાત કરી ત્યારે કે મહત્વનું હોય તો એનું પેલું એક ક્રિયાપદ, બીજું છે એની વાક્ય રચના, અને ત્રીજું છે એ ઓળખ સૂચક શબ્દો એ જે કાળના આવેલી. તો સૌપ્રથમ આપણે આમાં કઈ દઈશું તો કે એની વાક્ય રચના. વાક્ય રચનાના આધારે જ આપણને એ કાળની ઓળખ થાય, મતલબ એ ખબર પડે કે આ કાળ છે. તો મહત્વનો પેલો પોઈન્ટ છે તો કે વાક્ય રચના. વાક્ય રચના કેટલા પ્રકારની આવે તો કે 3: હકાર, નકાર અને પ્રશ્ન. આ ત્રણેય વાક્ય રચના આપણને યાદ હોવી જોઈએ. એના આધારે જ આપણને ખબર પડે કે આ કયો કાળ છે. કારણ કે અગાઉ જ વાત કરી હતી કે કાળનું મહત્વ શું છે. આપણે ક્યાંય પણ જશું તો બધી જગ્યાએ કાળ આવશે, મતલબ ત્યાં પાયો હોય. ઇમારત આપણે ઊભી કરીએ તો એમાં પાયા વગર ઇમારત ઊભી ન થાય. એવી જ રીતનું કામકાજ આ કાળ છે. આપણે એમ થતું હોય કે 10માં ભણી ગયા કાળ, હાલો હવે 11માં ભણી આવે, 11માં ભણી ગયા એટલે 12માં ભણી આવે, પણ એવું નથી. આ જે છે કાળ તમારો પીછો ક્યારેય છોડશે નહીં. હવે 12 તમે 12માં પહોંચી ગયો, 12 પૂરું કરશો એ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, અત્યારે રીફાઈનો જમાનો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમે કરવા જશો ત્યારે આ જ પાછું આવશે ફરીથી. તો એ વખતે શીખવું એના કરતાં અત્યારથી જ આપણે શીખી લઈએ તો એક વિષય તો આપણા માટે તૈયાર થઈ જાય ને. કે સ્પર્ધાત્મક પરીક્ષામાં અલગ અલગ વિષયો આવતો એમાંથી એક અંગ્રેજી ગ્રામર આવે એ આપણને ખબર જ છે કે આવવાનું છે આગળ. કારણ કે તમારા આજુબાજુ તમારા મોટા ભાઈ છે, કોઈ તમારા મિત્રો વર્તુળમાં છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય છે, અને એ વખતે પહેલું પોઈન્ટ એમ કહેતો હોય છે કયો તમને સૌથી વધારે તકલીફ અંગ્રેજી ગ્રામરમાં પડે. અને એ વખતે પછી તમને કહેતો હોય છે કે જો હું ભણતો હતો ત્યારે મેં બરાબર ધ્યાન જો અંગ્રેજી ગ્રામરમાં આપ્યું હોત તો અત્યારે થોડાક માર્ક માટે રહી ગયો હોય. સમજાય ને વાત નહીં કે અત્યારે આ હરીફાઈનો જમાનો હોય તો આપણને અંગ્રેજી ગ્રામર અત્યારથી જો આવડતું હોય તો એક વિષય આપણા માટે કમ્પ્લીટ થઈ જાય. પછી આગળના કદાચ કોઈ વિષય આવતો હોય તો આપણે ઘણા બધા વિષયો વાંચીને ક્લિયર કરી કે આ વાંચી ન થાય. આપણી પાસે ઘણું બધું સાહિત્ય છે, ઘણા બધા પ્રકાશનો છે આપણી પાસે અંગ્રેજી ગ્રામર માટેના શોર્ટકટો આપે, ઘણું બધું આપે, તો આપણે વાંચીને તૈયાર કરી શકતા નથી. મતલબ કે વાંચીને આ અંગ્રેજી ન પડે. એની માટે આપણે પ્રેક્ટિકલ બનવું પડે, મતલબ કે પ્રેક્ટિસ કરવી પડે શબ્દ. ઘણા બધા ઉદાહરણો જોવા પડે, કયા કાળની કઈ વાક્ય રચના, કયા કાળમાં શું આવે, આ બધી જ માહિતી આપણને ડિટેલમાં ખબર હોવી જોઈએ. ત્યારે જ આપણે આનો સારી રીતે અભ્યાસ કરી શકીએ. એટલે કે ભવિષ્યના સમયની અંદર પણ તમને તકલીફ ન પડે એટલા માટે થઈને મહત્વ. અને એવું કંઈ નથી કે આ ભરતીમાં અંગ્રેજી ન થતું ને એવું આવે. મોટા ભાગની બધી જ ભરતીની અંદર અંગ્રેજી આવે. અંગ્રેજીમાં બધા પ્રકારનું ગ્રામર જે છે પરિચય છે. ગ્રામર આપણે બધું શીખવું હોય તો મહત્વનું આવે. ક્યાંય પણ તમે આગળ ટોપિક જોઈશો એટલે તરત એમાં આવશે કઈ કયા કાળનું વાક્ય, કયા કાળમાં બદલાવશું, આ કયા કાળનું છે, શું કરશું આમાં, એ દરેક વખતે કાળ આવશે. તો પહેલા જ આપણે આને શીખી ગયા તો બીજા બધા પોઈન્ટ એ આપણા માટે આસાન થઈ જાય. કોઈ પણ પ્રકારના ગ્રામરના ટોપિકની અંદર એક પણ પ્રકારનો ટોપિક નથી કે જેની અંદર કાળ ન આવતો. કોઈ ને કોઈ પ્રકારે એની અંદર કાળ આવતો હોય કે આ કાળની અંદર શું કહેવા માંગે, તરત આપણને સામે આવે કે કયા કાળનું વાક્ય. તો એ વખતે જો આપણને કાળ જ ન આવડતો હોય એ ટોપિક આવડે નહીં. એટલે મહત્વના એટલા ઇમ્પોર્ટન્ટ આ કાળ એટલે દરેક વર્ષે શરૂઆતમાં જ્યારે તમને દરેક આવે એટલે કે હાલો આપણે આજે કાળ વિશે અભ્યાસ કરીશું. શરૂઆતમાં શું કરશું કે કાળ લઈશું. તો આપણે તમે એ જ જોતા હોય 9માં ભણી ગયા, 10માં શું કામ, વળી પાછા 10માં આવે તો 10માં એમ થાય હવે તો ભણી ગયા, હવે તો બોર્ડનું વર્ષ પૂરું થઈ ગયું, શું કામ, વળી 11માં આવશે પાછા આવશે હાલો કાળ, એ પૂરું થાય એટલે પાછું આવશે. હવે 12માં આવે પાછા કાળ, 12મું પૂરું કરે તો નહીં થાય હા હવે કાળ નહીં, પણ એવું થાય છે નહીં. પછી આગળ પાછા સ્પર્ધાત્મક પરીક્ષામાં દેવા માટે તમે તૈયાર રહીશો તો અહીંયા પાછા આવશે હાલો કાળ શું કરશું. એટલે એટલા આ મહત્વના કાળ છે. અને જેટલા આપણે શોર્ટમાં શીખશું એટલા સૌથી વધારે આપણે યાદ રહેશે. અમુક વસ્તુ જે મેઇન જે છે એને આપણે યાદ રાખવાની કે કયા કાળની અંદર કઈ વસ્તુ આવે. એટલે જ પેલા 3 પોઈન્ટ આપી દીધા મેં કે શરૂઆતનું ક્રિયાપદ એક દરેક કાળનું યાદ રાખવાનું, એની વાક્ય રચના યાદ રાખવાની, એને ઓળખ સૂચક શબ્દ યાદ રાખવાનું. આ 3 વસ્તુ યાદ રાખો તો તમને કાળ આપી જાય. એટલે સેજ પણ પ્રકારની ગભરાવાની જરૂર નથી કે કાળ 12 આવે આટલા બધા કેમ યાદ રાખો, બધા જ કાળ યાદ રહી જાય. પણ
આપણે માનસિક રીતે તૈયાર હોવા જોઈએ કે કયા કાળમાં કઈ રીતનું આવશે. તો મહત્વનું આપણે અહીંયા જોઈએ છીએ સાદો ભૂતકાળ. વર્તમાન કાળ આપણે પૂરો કર્યો, એનો સારી રીતે અભ્યાસ કરી ચૂક્યા છો તમે. હવે આપણે આગળનો જે આ સાદા ભૂતકાળની વાત કરી એમાં તો સૌપ્રથમ આપણે જોઈએ કે વોઝ વેરનો ક્યારે ઉપયોગ થાય, હેડનો ક્યારે થાય. તો વેરી આ ત્રણે ત્રણ આપણને વાક્ય રચના હોવી જોઈએ, કારણ કે પરીક્ષાની અંદર આપણને વાક્ય આપેલું હોય. 12મા ધોરણમાં આપણે જોઈએ તો એ ચેન્જ ધ ટેન્સ આપેલો હોય, મતલબ કે એમાં ડુ એસ ડાયરેક્ટેડ હોય, કે જેમાં તમને અડધી લાઈન આપેલી હોય કે સ્ટાર્ટ લાઈક ધીસ, મતલબ કે આ પ્રમાણેનું તમે કામ કરો એ પ્રમાણેનું આપેલું, મતલબ કે અડધી લાઈન તમને આપી હોય એના આધારે તમારે નક્કી કરવાનું કે કયા કાળનું વાક્ય અને કયા કાળમાં બદલવાનું છે. તો આપણે સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ તો કે હકાર વાક્ય રચના. હકાર વાક્ય રચનામાં શું આવશે તો કે શરૂઆતમાં આપણે કીધું હતું વર્તમાન કાળ ચાલુ હતું ત્યારે કર્તા કર્મ અન્ય શબ્દ, આ બધા જ કાળની અંદર સેમ ટુ સેમ આવશે. આમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો આપણે કર્તા કર્મ અન્ય શબ્દ આપણે યાદ જ રહી ગયું કે આવી રીતના આવે. તો મુખ્ય આપણે શું યાદ રાખવાનું હોય તો કે જે અહીંયા વર્બ આવે છે તે, મતલબ કે ક્રિયાપદ. દરેક કાળની અંદર મહત્વનું છે કે ક્રિયાપદ કયું હોય. તો સાદો ભૂતકાળ છે તો આપણે એમાં જોઈએ માપી નાખીએ તો કે કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ એટલે કે V2 એટલે કે વર્બનું બીજું રૂપ કર્મ અને અન્ય શબ્દ. આ ત્રણે ત્રણ વારંવાર કહીશ કે સેમ ટુ સેમ બધામાં આવશે. હકાર વાક્ય રચનામાં જ્યાં ફેરફાર છે એ મહત્વનું છે. એટલે આમાં કઈ હોય તો કે ભૂતકાળનું રૂપ. તો ભૂતકાળના રૂપ બે પ્રકારના છે, નિયમિત અને અનિયમિત. એને ફરજિયાત આપણે યાદ રાખવા પડે. એના કોઈ પણ પ્રકારના એવા નિયમ નથી કે આટલું પાકું કરીએ એટલે બધા ભૂતકાળના રૂપ આવી જાય. આપણી પાસે જે પણ મટીરીયલ હોય એની અંદર ઘણા બધા ક્રિયાપદના રૂપો આપેલા હોય, એટલે કે મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતપૂર્વનું રૂપ. એમાં ફરજિયાત એને શું કરવો પડે, પાકા કરવા પડે, નિયમિત અને અનિયમિત. અનિયમિતની અંદર આખા ચેન થઈ જાય કે જે કેવા હોય. ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ પ્રકારમાં અહીંયા લીધું વાક્યની અંદર જોઈ લો ગેવ આપેલો છે તો એનું મૂળ રૂપ શું થતું હોય ગીવ અને ભૂતકાળ શું થાય ગેવ અને ભૂતપૂર્વ શું થાય ગીવન. યાદ રહી જાય તો કે આ જે છે આ મૂળ રૂપ છે, આ ભૂતકાળનું રૂપ મતલબ કે V2 અને આ V3 એટલે કે ભૂતપૂર્વ V1 V2 અને V3. તો આપણે આનો કોનો ઉપયોગ કરવાનો છે V2 નો, એટલે કે ભૂતકાળના રૂપનો. એટલે ભૂતકાળના રૂપો જે છે એને ખાસ યાદ રાખો પડે. આ નિયમિત આપેલા છે અને નિયમિત છે કે જેની પાછળ ઈડી લાગતું હોય તો એને પણ આપણે યાદ રાખવાનું છે કે જેની આધારે તમે ગ્રામરની અંદર ઘણા બધા ક્રિયાપદો આપેલા છે કે જેને ફરજિયાત તમારે યાદ જ રાખવાનું છે. હવે અહીંયા ઉદાહરણ તરીકે આપણે જોઈએ હકાર વાક્ય રચનામાં કઈ રીતના છે કે they gave a pen yesterday, કે તેઓ ગઈકાલે પેન આપી હતી. પેન આપી હતી મતલબ કે કયા કાળમાં થયું તો કે ભૂતકાળમાં. શેના આધારે પાછી ખબર પડી તો કે એક આ ઓળખ સૂચક શબ્દ આપેલો યસ્ટરડે. નિશ્ચિત પાછો આવી ગયો, નિશ્ચિતની વાત કરી. યસ્ટરડે એટલે ફરજિયાત કયો તો કે ગઈકાલની જેને વાત કરી. ખાલી જો આટલું આપેલું હોય તે ગેવ પેન તો આ નિશ્ચિત થયું ને, કારણ કે ક્યારે આવશે એ નક્કી નથી, મતલબ કે ક્યારે આટલી હતી એ નક્કી નથી. એના માટે થઈને અહીંયા જોઈએ તો આપણે નિશ્ચિત આ બતાવે છે યસ્ટરડે. એટલા માટે આ થી હકારની વાક્ય રચના. હકારની વાક્ય રચનામાં શું યાદ રાખવાનું તો કે ભૂતકાળનું રૂપ. ઓકે, કર્તા કર્મ અન્ય શબ્દો સેમ ટુ સેમ બધામાં આવશે. દર વખતે કહીશ કે હકાર વાક્ય રચનામાં મહત્વનું એ છે કે સાદો ભૂતકાળ આવે એટલે હકારમાં આપણને એ જ યાદ હોવું જોઈએ કયું તો કે ભૂતકાળનું રૂપ. હવે આપણે જોઈએ આપણે બીજી વાક્ય રચના તો કે નકારની વાક્ય રચના. નકારની વાક્ય રચનામાં તો કે વર્તમાન કાળમાં આપણે જોયું નકાર અને પ્રશ્નાર્થમાં બંનેમાં એક વધારાનો ઉમેરો થયો કેવું, મતલબ કે ડુ અને ડઝ. એવી જ રીતના આ કાળની અંદર ઉપયોગ થાય વધારે. કયું આપેલું અહીંયા ડીડ આપેલું છે. આપણે સાદા વર્તમાન કાળમાં કંઈક લખ્યું હતું ડી નો ઘન, આવું લખ્યું હતું ડી નો ઘન બરાબર શું થાય તો કે મૂળ રૂપ. ડી નો ઘન એટલે 3 ડી આપણે કીધા હતા કયા તો કે ડુ ડઝ અને ડીડ. આ ત્રણ ડી આવે ડુ ડઝ ને ડીડ એટલે એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે મૂળ રૂપ. એ પ્રશ્નાર્થમાં હોય નકારમાં હોય ગમે ત્યાં હોય ડુ ડઝ ડીડ દેખાય આપણે કઈ બોલીએ ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા જોઈએ એ વાક્ય કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ. આપણે ગઈકાલે વાત કરી કે નોટ ક્યારે આવશે તો કે જ્યારે વાક્ય રચના નકારની છે ત્યારે. તો આમાં આપણે યાદ રાખશું નોટ જે ક્રિયાપદનું મૂળ રૂપ
મતલબ કે V1 કારણ કે ભૂતકાળનું હોય તો કયું થાય V2 આમાં કયું આવશે V1 કર્મ અને અન્ય શબ્દ આ બધામાં સેમ ટુ સેમ કરતા કર્મ અન્ય શબ્દ આપણે યાદ રાખવાનું કે ક્રિયાપદ અને જે આગળનો સહાયકારક to be નું રૂપ આપેલું હોય મતલબ આમાં કયું આપેલું છે did એ વાક્ય જોઈએ કે I did not bring a car last day લાસ્ટ ડે એવું છે આ તો કે ભૂતકાળ છે બીજું ક્રિયાપદમાં અહીંયા કયું આવ્યું છે મૂળ રૂપ શું કામ આવ્યું મૂળ રૂપ આવ્યું આ ભૂતકાળનું હતું કયું તો કે ગેવ અહીંયા મૂળ રૂપ આવ્યું શું કામ આવ્યું મૂળ રૂપ તો કે અહીંયા આપેલું છે did અહીં did આપેલું એટલે ક્રિયાપદનું કયું રૂપ આવ્યું તો કે મૂળ એ રહી જાય અહીંયા d નો ઘન ગણિતમાં આપણે ઘણ બધી વખત આવતું હોય ઘણ એક વસ્તુ એવી રીતે આ કઈ ગ્રામરમાં નહીં પણ યાદ રાખવાનું કયું ડુ ડઝ અને ડીડ આ ત્રણ આવે એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવે મૂળ રૂપ આવે આ યાદ રાખવું એટલે ક્યારેય પણ પ્રશ્ન ન હોય કારણ કે સૌથી વધારે રૂપ આપણને આમાં પડે કારણ કે ભૂતકાળમાં આપણે શું યાદ રાખ્યું ભૂતકાળનું રૂપ તો આપણે ડીડ આવે તો આપણે જોઈ લઈએ કે આ તો કયા કાળનું છે તો કે સાદા ભૂતકાળ આ ભૂતકાળનું રૂપ આવ્યું છે અહીંયા ખાલી જગ્યા આવે અથવા તો ચેન્જ કરવાનું આવે કાંઈ પણ પ્રકારનું આવે તો આપણે અહીંયા કન્ફ્યુઝન સૌથી વધારે થાય એ નો થાય એટલા માટે તેનાને નોટ પર લેવાનું નો ખાસ ડી નો ઘન બરાબર મૂળ રૂપ કે ડુ ડઝ ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે કારણ કે આ ત્રણ વસ્તુ એવી રીતે ડિફરન્ટ છે બીજા બધા કાર્ડ કરતા કારણ કે અમુક કાર્ડનો પ્રશ્નાર્થ નકારમાં ખાલી ટુ બી ને રૂપ આડાવડા કરવા થતા હોય કાર્ડ બની જતો આ બે કાર્ડ છે એ બહુ મહત્વના છે અને સૌથી વધારે પરીક્ષામાં આ પૂછે કારણ કે ભૂલ આમાં થાય કારણ કે અહીંયા તમને ખાલી જગ્યાએ એવી હોય કાઉન્સમાં મૂળ રૂપ લખેલું હોય તો તમે ડીડ જો એટલે તમને આઈડિયા આવી કયો કે સાદો ભૂતકાળ હોય શું ખબર થાય તો કે અહીંયા ભૂતકાળનું રૂપ ઉપર એટલે તમે આમાં ભૂલ કરશો એટલા માટે તેને યાદ રાખેલું ડીડ એટલે મૂળ રૂપ છેલ્લી વાક્ય રચના જોઈએ તો કે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સાદા વર્તમાન કાળમાં આપણે શું જોયું કે ડુ ડઝ આગળ આવ્યું એવી જ રીતના આમાં આવે કયું આવે છે તો કે ડીડ એને આગળ લઈ લેવાનું ડીડ પ્લસ કરતા પાછું આવ્યું કયું ક્રિયાપદનું મૂળ રૂપ કારણ કે ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અન્ય શબ્દ અને પાછળ ફરજિયાત પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્નાર્થ વાક્ય રચના આવી એટલે એમાં શું જોયું પ્રશ્નાર્થ ચિહ્ન વાક્ય જોયું કે did you write a poem last week ગયા અઠવાડિયે શું પોયમ લખી હતી પ્રશ્ન આપણને પૂછ્યો એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા આવેલું એટલે પ્રશ્ન અહીંયા ડીડ તો કે ડુ ડઝ માં આપણને કન્ફ્યુઝન હતું કે ડીડ સાદા વર્તમાન કાળમાં કન્ફ્યુઝન હતું કે ડુ ડઝ હતા તો ક્યારે કયું મૂકવું આમાં એવું કઈ કન્ફ્યુઝન છે નહીં ગમે તે અહીંયા આપેલું હોય ક્રિયાપદ સર્વનામ આપેલું હોય એટલે ફરજિયાત કયું મૂકવાનું ડીડ જ મૂકવાનું આમાં કઈ કન્ફ્યુઝન છે નહીં કે ક્યારે ડીડ કયું મૂકવું ક્યારે કોની સાથે એવું કઈ નથી ડુ ડઝ મળતું આમાં કઈ એવું છે નહીં અહીંયા કોઈ પણ પ્રકારનું સર્વનામ આપેલું ફરજિયાત બધાની સાથે શું આવશે ડીડ આવશે હવે લાસ્ટમાં આપણે જોઈએ તો એના ઓળખ સૂચક શબ્દો આપણે માણસની ઓળખ કાલે વાત કરી કાંઈક એના ગુણધર્મોના આધારે આપણે એ માણસને ઓળખીએ છીએ કાંઈક એવું એને કહી કે આ વ્યક્તિ આવી રીતના તો એનું નામ ન ખબર હોય છતાં પણ એના ગુણના આધારે આપણે શું કરીએ એ વ્યક્તિને ઓળખી એવી રીતના આવ્યું ઘણી બધી વાર આપણે વાક્ય રચનામાં ભૂલ થઈ મતલબ આમ યાદ રાખવામાં કન્ફ્યુઝન થયું કે ક્યારે કયો કાળ શું અહીંયા વિચાર કરવામાં કયો કાળ છે તો એ વખતે આપણને ઓળખ સૂચક શબ્દો એ બહુ મહત્વના કામ કરે કારણ કે લાસ્ટમાં આપેલા હોય એટલે થોડોક આપણને ખબર પડી કે કયો કાળ છે એવા ને ઓળખ સૂચક શબ્દો સાદા ભૂતકાળમાં આપેલા પેલો જ આપેલો કયો હોય કે યસ્ટરડે એટલે કે ગઈકાલે કયા કાળમાં બની ઘટના તો ભૂતકાળમાં ગઈકાલે આવે પછી આવે છે લાસ્ટ એની સાથે બધાની સાથે જોયું લાસ્ટ નાઇટ હોય લાસ્ટ ડે હોય લાસ્ટ મંથ હોય લાસ્ટ વીક હોય લાસ્ટ યર હોય કોઈ પણ હોય લાસ્ટ એટલે કે ગયું એ પૂરું થઈ ગયું એવું એની સાથે કોઈ પણ પ્રકારનું લાસ્ટ મોર્નિંગ હોય કાંઈ પણ પ્રકારનું લાસ્ટની સાથે દેખાય આપણને એટલે આપણે કયો કાળ આવશે કે સાદો ભૂતકાળ હવે આગળ બીજી વાત કરીએ તો વંશ એટલે કે એક વાર વાર્તાની અંદર આપણે જોઈએ છીએ કે એક વખત આવી એક રાજા હતો એવું આપણે જે વંશ તરફમાં આગળ આવે તો એ વંશ એટલે એક વખત ઘટના કેવી બનેલી ભૂતકાળ પછી આપેલું એગો when before after in the past in 2011 એટલે કે 2011 આ બધા જે છે શું દર્શાવે ભૂતકાળ એટલે યાદ રાખવાનું આવ્યું when એટલે જ્યારે એનો ઉપયોગ કરવાનો ક્યારે માટે ત્યારે before એટલે પહેલા after એટલે પછી અને in the past એટલે ભૂતકાળમાં in 2011 માં જે ઘટના બની ગઈ છે એવી કે 2011 નું પૂરું થઈ ગયું ઉદાહરણ એટલે કે 2011 ની અંદર ભારત વર્લ્ડ કપ જીત્યો હતો
દેખાય કયા છે તો કે ભૂતકાળની ઘટના. તો આ બંનેનો ઉપયોગ જે છે એ સાદા ભૂતકાળમાં થાય પણ ત્યારે ક્યારે કે બે એમાં કાળ આપેલા હોય. કારણ કે ભૂતકાળની ઘટના જે બનેલી એમાં બે વખત એક પહેલા બની ગઈ પછી બની, ભલે કે પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળમાં બનેલી ઘટના હોય અને એક કયામાં બનેલી હોય તો કે સાદા ભૂતકાળ. તો પહેલી ઘટના જે છે એ શેમાં આવશે તો પૂર્ણ ભૂતકાળમાં, બીજી ઘટના શેમાં આવશે તો પૂર્ણ વર્તમાનમાં. આમાં બેમાં યાદ રાખવાનું બિફોર. બિફોર નો અર્થ શું થાય છે ગુજરાતી તો કે પહેલા. પહેલા એટલે અહીંયા પૂર્ણ ભૂતકાળ એમ યાદ રાખવાનું પૂર્ણ. અને આફ્ટર નો અર્થ શું છે તો કે પછી. પછી એટલે આના પછી યાદ રાખવાનું કયું કે આના પછી આવશે પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા પહેલા કયું આવે સાદો ભૂતકાળ અને આના પછી કયું આવે તો અહીંયા સાદો ભૂતકાળ. આ યાદ રાખવાનું કે આપેલું યાદ રાખવાનું છે શેના માટે તો આપણે યાદ રહી એટલા માટે બે ઘટના કોઈ બનેલી હોય ભૂતકાળમાં તો પહેલો કાળ કયો આવે પૂર્ણ ભૂતકાળ પછી સાદો ભૂતકાળ. શેમાં બિફોરમાં. બિફોર એટલે પહેલા પૂર્ણ અને આફ્ટર એટલે પછી પૂર્ણ. આ યાદ રહી જાય બે જગ્યાએ કયો મૂકી દેવાનો સાદો ભૂતકાળ બે જગ્યાએ. આને યાદ રાખવા માટે છે બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી બે યાદ રહી જાય પૂર્ણ ભૂતકાળ અહીંયા પૂર્ણ ભૂતકાળ પછી બે અહીંયા આગળ મૂકી દેવાનું આફ્ટરમાં સાદો ભૂતકાળ ને અહીંયા મૂકી દેવાનું પાછળ સાદો ભૂતકાળ. એટલે કે વાંચી આપેલા છે બે કે જો બિફોર નો ઉપયોગ એમાં થયેલો હોય તો આગળ આવશે પૂર્ણ ભૂતકાળ અને બીજું વાક્ય આવશે સાદા ભૂતકાળ. જો આફ્ટર નો ઉપયોગ થયેલો હોય છે તો પહેલા સાદો ભૂતકાળ અને પછી પૂર્ણ ભૂતકાળ. એટલે બે નો ગુજરાતી યાદ રહી જાય એટલે કાળ યાદ રહી જાય. બિફોર એટલે પહેલા પૂર્ણ, આફ્ટર એટલે પછી પૂર્ણ. બે જગ્યાએ સાદો ભૂતકાળ મૂકી દેવાનું. આટલી માહિતી જે છે સાદા ભૂતકાળની છે. એ સિવાય તમે તમારી ગ્રામરની અંદર આપેલી ઘણી બધી એક્સરસાઇઝ હોય કે કઈ ખાલી જગ્યામાં કયું આવે કયું વાક્ય આવે એને તમારે ડીપમાં એ ગ્રામરની અંદર જો મહત્વના નિયમોમાં યાદ રાખવાના છે. કે સાદો ભૂતકાળ દેખાય એટલે આપણે યાદ હોવું જોઈએ કે પહેલું તો કે ભૂતકાળનું રૂપ, બીજું તો કે ડીડ અને મૂળરૂપ, ત્રીજું તો કે વોઝ વેર અને હેડ અને ચોથું તો કે એના ઓળખ શબ્દો. આટલું યાદ રહી જાય એટલે આખો સાદો ભૂતકાળ આપણને યાદ રહી જાય. કોઈ પણ કાળ આવેલો હોય એનું આ બંધારણ સ્ટ્રક્ચર એટલે કે બંધારણ કહેવાય. આ આપણને યાદ રહી જાય એટલે આખો કાળ આપણને યાદ રહી જાય. તો સૌપ્રથમ આપણે જોયું હતું તો કે એમાં કયું હોય હતું તો ભૂતકાળનું રૂપ. સાદો વર્તમાન કાળ હતું તો એમાં રૂપ અલગ હતું, આમાં યાદ હતું. તો મહત્વનું ક્રિયાપદ, બીજું વાક્ય રચના અને ત્રીજું છે ઓળખસૂચક શબ્દ. આટલી ત્રણ વસ્તુ યાદ રાખી એટલે કોઈ પણ પ્રકારનો કાળ હોય અને ઈઝીલી આવશે. યાદ રહી ગયું બધું.